શિક્ષણની અંદરથી જ આપણે કંઈ મળતું નથી. એવું શિક્ષણ થઈ ગયું કાં છે કોલેજની અંદર છોકરા છોકરીઓ ભેગા નાચ કાન ગુન બિસ્કા બધું ચાલુ થયું છે. એ ક્યાં જઈને અટકશે? એટલે આ બધી વસ્તુનું મૂળ પાયો છે કે આપણે આપણા સંસ્કાર ભૂલ્યા છે, આપણી સંસ્કૃતિ ભૂલ્યા છે, એના તરફ આપણી ઉપેક્ષા છે. બીજા બધા પ્રત્યે આપણું ધ્યાન છે, પણ એની ઉપેક્ષા જે મૂળ છે, જે સંયમનો પાઠ કે ન જોવાય, ન ખવાય, ન બોલાય, ન આપણે થાય, એ જે વસ્તુ આપણે સંયમ જે રોકનાર કોણ ધર્મ છે. તમને ખોટું કરતા એ તરત ભગવાન યાદ આવવા જોઈએ. ભગવાન જાણે છે સાચું ખોટું થાય. ધર્મ તમારો યાદ આવવો જોઈએ કે ધર્મ આપણને કહેતો નથી ખોટું કરો, કોઈનું ખૂન કરો, કોઈનું લૂંટી લો, કોઈને ત્રાસ આપો નથી કહેતો, કોઈને દુઃખી કરવાનું નથી કહેતો. મારાથી આ ન થાય. ગમે એટલો આપણે ફાયદો થાય તો પણ અધર્મનું આચરણ ના થાય. કરોડ રૂપિયાનો ફાયદો થતો હોય ના થાય. આ તો 10 રૂપિયા હારું જૂઠું બોલી નાખે કે મારી સહી નથી અંદર, એટલે ભાઈ 10 રૂપિયાનું શું તારું કામ થાય? અને 25 રૂપિયા કોક આપે તો ખોટી સાક્ષી પૂરી આવે. અને એમાં કે આપણી જિંદગી ચાલવાની. આ નીતિ ક્યાંથી આવી કે આપણી અંદરથી ધર્મ ચાલે ગયો, આપણું મૂળ પાયાની વસ્તુ આપણે ખોઈ નાખી. એ ક્યાંથી થાય? એટલે સાચું શિક્ષણ આપણે જે નથી આપતા એટલે આપણો વિકાસ થયો, પણ વિકાસની અંદર અશાંતિ એટલી જ થઈ છે કે આ નીતિ દુરાચાર બધું ભેગું થઈ ગયું. એને રોકનાર જે વસ્તુ છે એના પર આપણે બહુ ધ્યાન નથી આપતા. કારણ કે કાંઈ શિક્ષણ પહેલા મા બાપથી મળતું. મા બાપ છે એ આપણું મૂળ ગુરુ કહેવાય કે બાળકને પહેલેથી એના સંસ્કાર, ગર્ભના સંસ્કાર પણ આપણે માનીએ છીએ. આપ જાણો છો પલ્લાને ગર્ભમાં સંસ્કાર હતા, માતાના ઉદરમાંથી સંસ્કાર મળ્યા હતા. નારદજી ત્યાં બેઠા બેઠા નહીં માતા આગળ બધી વાતો કરતા હતા ભગવાનની, અને એના સંસ્કાર રહ્યા. એ બાળક મહાન ભક્ત થયો આપણે જાણીએ છીએ. એ આપણી ભારતની સંસ્કૃતિ, ગર્ભમાંથી સંસ્કાર મળે છે. અને એ કહેતા કે આ તો ગર્ભ શ્રીમંત છે કે કોઈ માન નથી કે ગર્ભ શ્રીમંત, એની શ્રીમંતાઈ જોઈએ એટલે કે ગર્ભ શ્રીમંત એટલે ગર્ભમાંથી માતાના ઉદર કે માતા તે દાડે બેસી અને જયારે પોતાના માતાના ઉદરમાં બાળક થાય ત્યારે એ માતા છે એ અત્યારની કોઈ ડિસ્કો નતા જોતા, ટીવી નતા જોતા. એ ભગવાનનું નામ સ્મરણ, ભજન, બીજું ત્રીજું કંઈ કથા, રામાયણ, ભાગવત કંઈક શ્રવણ કરે. કંઈ જેને માનતા હોય પણ એનું ગ્રંથનું એનું વાતો સાંભળતા. એટલે બાળકની અંદર સંસ્કાર, નીતિ નિયમની બધી વાતો સાંભળતા. ખાવામાં ખારું તીખું બીજું ત્રીજું ન ખાય, બહુ પ્રત્યે ખોરાક છોકરાને ખરાબ. એટલે છોકરા એ વાત સારા થતા. એ સંસ્કાર પછી તૈયાર થયા પછી બાળક જન્મ્યા પછી પણ એને કહીએ છે જે ભગવાનને પગે લાગે, ઘરમાં મંદિર રાખે, કંઈક વાતો કરે. નાના મા બાપ આપણે નાના બાળકોની પાસે વાતો કરે એટલે એની વાર્તાઓ રૂપે એક હતો રાજાનું, એક હતી રાણી, પછી રાજ કરી મરી ગયા એવું નહીં, પણ કંઈ રામની વાત કરે, કંઈ ભરતની વાત કરે, ભાગવતની વાત કરે, મહાભારતની વાતો કરે, કંઈ ભગવાનની વાત કરે, જે ભગવાન પોતાના ગુરુ હોય એની વાત કરે, પોતાની સેવી. એવા સંસ્કાર મંદિરોમાં લઈ જતા. હવે એ પણ સંસ્કારો આપણે મા બાપથી મા બાપ નવરા નથી એટલે એને કોઈ સંસ્કાર આપી શકતા. પરદેશમાં તો બેબી સીટમાં મૂકી આવ્યો છોકરો એટલે પછી ઉછરેલો શું થાય? એની માતાનું ધાવન થયો છે, માતાનો પ્રેમ મળે એમ ન કહ્યું પહેલા કે લાખો રૂપિયા પણ માતાનો પ્રેમ નહીં મળે. જે માતાની છે, જેમ ધરતી માતાને ચૂસીને જેમ છોડ ઉભો થયો હોય એ છોડનું ડૂંડું કેટલું સરસ આવે. ધરતી માતાની અંદરથી સાચી રીતનું એને ધોરણ ધાવન મળ્યું હોય. હવે બીજું કંઈ ધાવન મળ્યું હોય એને શું થાય? એમ બીજી માતાને ચૂસીને કમતોરના દૂધનો ચૂસીને છોકરો પેદા થયો હોય પછી શું થાય? એ કંઈ બરકત ના લાવી શકે. એટલે એ સંસ્કાર માતાના કે ભાઈ એને આ પ્રમાણે દરેક રીતે છોકરો કેમ સારો બને, સરસ બને, તેજસ્વી બને, સંસ્કારી બને એ વાતના એને પહેલેથી સંસ્કારો માતા પિતા. આ માતા પિતાથી તો આપણે આ બધું અત્યારે વ્યવસાય થઈ ગયો છે, કોઈ નવરા જ નથી સવારથી સાંજ સુધી. એના માટે 1 2 કલાક કાઢવો જોઈએ, એની જોડે બેસવું જોઈએ. બેટા શું ભણે છે, ક્યાં ભણે છે, શું ભણે? છોકરો કોલેજમાં મૂકી દો એટલે તૈયાર થાય, પણ કોલેજમાં આજ કેવું ચાલે છે? છોકરા છોકરીના નાચ ગાનને તાનની અંદર કંઈ ઠેકાણ રહ્યું નથી. ડ્રગ લેતા થઈ ગયા છે, કઈ જાતનું કામ ચાલે છે? અને ત્યાં આગળ કોઈ જાતનું પડ્યું એટલે આપણે પછી પૂછીએ નહીં ને એ તો પછી એવો થઈ જાય પછી માથું કૂટે કરે મારો છોકરો ખરાબ થયો, કોઈ છોકરો થાય નહીં. એટલે આ બધા આપણે પોતે એટલા બધા બીજા વ્યવસાયમાં છે કે પૈસા પાછળ કે બીજી આપણી પ્રવૃત્તિ પાછળ, પણ મૂળ છે આપણી સંપત્તિ આ પણ છે. બાળકો એ પણ સંપત્તિ છે આપણી. પૈસા સાચવવામાં જેટલું તાન છે, કમાવામાં જેટલું તાન છે, એની વ્યવસ્થા કરવાનું તાન છે, એટલું આપણા બાળકો માટે તાન હોય કે અમારી સંપત્તિ, સાચી સંપત્તિ આ છે, પેલી તો કહે છે. ત્યારે એ પણ આપણે આજે એટલે ધર્મના જે સંસ્કારો ગુમાય છે એમાંથી આ બધું વસ્તુ ઉત્પન્ન થઈ. તેના માટે આપણે એટલું બધું ધ્યાન નહીં કાઢ્યું તો વાંધો ના આવે. તો કહેવાની વસ્તુ શું છે કે એ રીતે મા બાપના સંસ્કારથી પછી શિક્ષણ બનાવ્યું. આજે સ્કૂલોમાં તમે કોઈ જાતનું શિક્ષણ આપી શકતા નથી, કારણ કે આપણી સરકારી નીતિ એવી છે. આપણા સરકારની નીતિ છે કે તમે એને કંઈ ત્યાં સ્કૂલની અંદર આપણે પ્રાર્થનાઓ કરવી હોય તો તમે બીક લાગે કે આપણે પ્રાર્થના કઈ જાતની કરવી, કે થાય નહીં, બોલાય નહીં, રામનું કે કૃષ્ણનું નામ ત્યાં બોલાય નહીં.
એટલે શું ધર્મની બાબતનો કોઈ સંસ્કાર આપી શકાય નહીં. એટલે હવે જ્યાં સ્કૂલની અંદર પહેલા આપણે આપતા હતા બધી કવિતાઓ, ઓ ઈશ્વર ભજ્ય અને મોટું તુજ નામ, આ બધા કેટલીક કવિતાઓની અંદર અને આ પાઠોની અંદર આ બધા ભાગ આવતા હતા જે બાળકને સંસ્કારી બનાવે કઈ રીતે કાર્ય થતું. એટલે એમાં સરકારના નીતિ પ્રમાણે આપણે તમારે ચાલવું જ પડે, તમે ફરજિયાત રીતે એ રીતે કરવું જ પડે, એમાં છૂટકો નથી. એટલે એમાંથી જે જોઈએ એટલા સંસ્કાર ના મળ્યા. પછી બાળકોને બધા છોકરાઓને એ પ્રજા ઉભી થઈ કે પછી આ બધું આતંકવાદ ના કરે, બીજું શું કરે, ગુંડાગીરી ના કરે, શું કરે, એ જ કરે, બીજું કઈ નહીં. એને એનું જે શિક્ષણ મળવું જોઈએ એ ના મળ્યું તો આ બધું થઈ જાય. એટલે આજે મૂળ વસ્તુ આપણે પાયાની શિક્ષણની જરૂર છે. એ શિક્ષણની સાથે જે સંસ્કાર મળવા જોઈએ નથી મળતા, એને લઈને ઘણા પ્રશ્નો છે. એટલે આજે ઘણી રીતના પ્રયત્નો બધા સારા માણસો ભેગા થાય છે, શિક્ષણ સુધારવું છે, શિક્ષણ આ કરવું છે, તે કરવું છે, બધી રીતે છે, પણ હજુ આપણે કરી શકતા નથી. એ આપણી કમનસીબી છે. દરેકને તો થાય છે, આપ બેઠા છે તો આપને પણ થાય છે, અમે બેઠા છે અમને થાય છે, અને બધા ઘણા સારા માણસો દુનિયામાં છે. અને જે આ રીતે નથી ચાલતા એને થાય છે કે શિક્ષણ સુધારવું છે, શિક્ષણમાં કંઈક આપણે સારું કરવું છે, તેજસ્વી બધું કરવું છે. બધાના વિચારો છે પણ એની માટે પોતાની અસ્મિતા નથી, ટાઈમ નથી, સમય નથી. એટલે થઈ શકે. અને સાથે સાથે મૂળ જે મેં કહ્યું મૂળ પાયાની વસ્તુ જે શિક્ષણ છે એની સાથે પાયાની વસ્તુ એક બીજી સાથે જે સંસ્કાર જે ગુરુકુળમ સાથે મળતા હતા એ માતૃદેવો પિતૃદેવો ભવ છે, આચાર્ય દેવો ભવ, પોતાની સ્વાવલંબી જીવન જીવવું, તે જન્મ્યા ત્યાંથી પોતે ત્યાં ગુરુકુળમ રહે એટલે બધું એ તે સ્વાવલંબી જીવન જીવવું, જ્યાં જવું હોય તો જઈ શકે. એટલે આવી બધી વસ્તુને આપણે આપી શક્યા નથી. અને નથી આપી શક્યા એટલે કે વિકાસ થયો પણ વિનાશ સાથે થયો. કારણ કે વિકાસની સાથે વિનાશ કેમ કરવો એ પણ શીખી ગયા આપણે, એની કંઈ બહુ વાર નથી લાગતી. પણ એ સાથે આપણે વિનાશને પણ એનું રક્ષણ, એનું સંરક્ષણ કેમ થાય ને એ માણસ કેમ સંસ્કારી સારા થાય અને નીતિ નિયમનું ધોરણ કેટલું ઊંચું આવે એ બાબત પર ભાર આપણે ઓછો છે, એ જે કે નથી થતા. એટલે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ થઈ જાય. લક્ષણ એટલે ચારિત્ર, લક્ષણ એટલે નીતિ નિયમ, લક્ષણ એટલે ધર્મ. એ વગરનું જીવન છે એ આપણું નકામું થાય. લક્ષણ વગરનું, લક્ષણ એટલે આપણું ચારિત્ર, ધર્મ, જે કંઈક હોય એ કેવું થાય? લક્ષણ વગરનું શિક્ષણ. ભક્ષણ એટલે તમારો નાશ કરે, અત્યારે કરે છે વિનાશ, એટલે તમારું ભક્ષણ જ થઈ જાય. એક એકને મારી દેવો, એક બેનું લઈ લેવું, એક બેને બેઠું બાજુ બેઠો, કાલે આપણી જોડે બેઠેલો માણસ શું કરે છે ખબર નહીં પડતી, વિશ્વાસ નથી આવતો આપણને, કારણ કે આપણામાં એ વસ્તુ નથી. એટલે એ થયું. અને લક્ષણ વાળું શિક્ષણ આપણું રક્ષણ કરે, લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે, જેમાં ચારિત્ર છે, નીતિ નિયમ છે, જે ભગવાનથી ડરે છે, જે ધર્મથી ડરે છે, જે માણસ છે એની અંદર એમ થાય. અને એ વસ્તુનું શિક્ષણની આપણે જરૂર છે. એ માટેના આપણા બધાના પ્રયત્નો તો છે જ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું બધું બળ મળે અને આપણો ભારત દેશ સારામાં સારો શિક્ષણ યુક્ત બને. એ શિક્ષણ કેવું કે મેં કહ્યું એમ લક્ષણવાળું, એ ચારિત્રવાળું, નીતિ નિયમવાળું, અને પોતે એ પ્રમાણે ભગવાનની અંદર એની શ્રદ્ધા થાય, ધર્મ દરેકના જીવનમાં પ્રાપ્ત થાય, અને પોતાના ધર્મમાં રહીને, પોતાના આશ્રમમાં રહીને જે ક્ષેત્રમાં હોય ત્યાં પોતે આ રીતનું એક પોતાના દેશની અસ્મિતા રાખીને, પોતાના સમાજની અસ્મિતા રાખીને આ કાર્યની અંદર આગળ વધાય એવું ભગવાન કંઈક સારું અનુકૂળ આપણને કરશે. અને આપણી આશા છે કે આપણે નિરાશા નથી કે આ બધું બગડી ગયું છે એટલે આપણે કંઈ નહીં થાય, પણ ભગવાનની એક પ્રાર્થના કરીએ છીએ. અને આપણા ઉપર એક છે કે આશાનું કિરણ છે કે આપણે ભગવાન ગમે ત્યારે ગમે તે દ્વારે સારું કાર્ય કરશે એમ માનીને આપણે પોતે સારા થવા પ્રયત્ન કરીએ. એટલે ઘરથી આરંભ કરીશું તો ફરી એવા બધા પાકશે. 100 માણસને વાત કરીશું તો કદાચ 2 માણસની કરશે તો એટલું કાર્ય સફળ છે મળવું કે 2 તો સુધ્યા, ઘર આખું બળ્યું છે પણ એમાંથી એક વસ્તુ નીકળી ગઈ તો એટલી તો બચી છે. એમ આખી દુનિયા બગડી છે એમ કર્યા કરાથી થતું નથી. પ્રયત્ન કરીએ એમાંથી 5, 50, 100 બચ્યા. પછી જે ગાંધીજીએ સ્વરાજની વાત કરી કે મારે સ્વરાજ લેવું છે, પછી ધીરે ધીરે બધા નીકળ્યા, ઘણી રીતે દુઃખી થયા, હેરાન થયા, મુશ્કેલ એને વાત મૂકી નહીં સ્વરાજ લેવું છે. વર્ષો પછી પણ એને હજારો માણસો મળી ગયા, કાર્યકર્તાઓ બધા મળ્યા કે સ્વરાજ લીધું, 150 વર્ષના પાયે ઉખેડ્યા. તો જો એ સત્તા આપણે ઉખેડી નાખી એની પાસે હથિયાર, લશ્કરને સમૃદ્ધિ દે તો પછી આ વસ્તુ કેમ આપણે ન કરીએ? આપણા દેશનો આપણે સારી રીતે સંસ્કારી બનાવીએ. હજી સમૃદ્ધ બીજું કરવું વિકાસ, પણ એ સાથે સાથે આપણે સંસ્કારી બનાવવો છે, એ પણ આપણી અસ્મિતા હોય તેમ કરતાં કરતાં બધું આગળ વધારશે. તો ફરીથી પણ આ બધાને ધન્યવાદ છે કે આ બધાને એવી પ્રેરણા ભગવાને આપી છે, આપે, વિશેષ આપે. અને આની અંદર આપ સર્વે આગળ વધો અને શિક્ષણની રીતે દરેક કાર્ય સારું થઈ શકે એવું ભગવાનને પ્રાર્થના.